આજે સવારના નાસ્તામાં મારે બનાવવાના હતા મેંદુવડા. તો પહેલાં જ તો નારિયેળની ચટણી બનાવી લીધી અને મેંદુવડાની રેસીપી ઓલરેડી મારી ચેનલ પર છે, પણ 2-3 કોમેન્ટ હતી કે મેંદુવડાની રેસીપી મોકલો, તો આ વિડીયો ખાસ તમારા માટે. આપણે અડદની દાળ પલાળ્યા વગર મેંદુવડા બનાવવાના છે, તો 2 વાટકી અડદની દાળનો ઝીણો લોટ લઈ લીધો. તો એમાં 1 ઝીણી કટ કરેલી ડુંગળી, લીલા મરચાં અને મીઠા લીમડાના પાન ટુકડા કરેલા, 1 ચમચી મીઠો, 1 ચપટી જેટલી હિંગ, લીલા ધાણા અને 1 ચપટી જેટલા સોડા. પછી થોડો પાણી એડ કરીને બેટરને સરસ બનાવી લેવાનું છે. પાણી એકસાથે એડ નથી કરવાનું, નહીં તો લોટ ઢીલો થઈ જાય તો તમારા મેંદુવડા સારા નહીં બને, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને એકવાર વાટકામાં પાણી લઈને ચેક કરી લેવાનું કે બરાબર મેંદુવડા બને છે કે નહીં. પછી ચાવારી ગેરણી ઉપર પાણી લગાવીને આ રીતના સેટ કરી દેવાનું બેટર અને ધીરેથી કડાઈમાં મૂકી દેવાનું. તમે મેંદુવડા ક્યારે નહીં બનાવ્યા હોય, ફર્સ્ટ ટાઈમ બનાવશો તો પણ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. જ્યારે તમે વડા માટે બેટર લ્યો ત્યારે હાથ અને ગેરણી બેમાં પાણી લગાવી લેવાનું, કેમ કે અડદનો લોટ બહુ જ ચીકણું હોય. અને મીડિયમ આંચ પર આને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના. વિડીયો ગમ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.